નમસ્કાર. આપણે ઘણીવાર કહીએ છીએ કે આ દેશ વિકસિત છે અને પેલો દેશ નથી. પણ આ નક્કી કેવી રીતે થાય છે? આ કોઈ સીધો સાદો સવાલ નથી. એને માપવાની જે રીત છે ને, એનો આખો પ્રવાસ જ સમય સાથે બદલાયો છે. ચાલો આજે આ રસપ્રદ સફરને જરા નજીકથી સમજીએ. તો કોઈ દેશની પ્રગતિનો અસલી મતલબ શું? શું એનો અર્થ ફક્ત દેશની તિજોરીમાં વધતા પૈસા છે? કે પછી કંઈક બીજું પણ છે જે એનાથી પણ વધુ મહત્વનું છે? આ એક સવાલનો જવાબ આપણને એક આખી વાર્તા તરફ દોરી જાય છે. પણ સૌથી પહેલાં તો આ બધું માપવાની જરૂર જ શું છે? જુઓ, આ માપદંડો કોઈ દેશના રિપોર્ટ કાર્ડ જેવા છે. એના વગર આપણને કેવી રીતે ખબર પડે કે દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે કે નહીં? કે પછી તેના લોકો ખરેખર સારી જિંદગી જીવી રહ્યા છે કે કેમ? તો ચાલો આ પ્રવાસની શરૂઆત કરીએ. સૌથી પહેલા અને સૌથી સરળ માપદંડથી. એ સમયે વિચાર એકદમ સીધો હતો. જો કોઈ દેશની કુલ કમાણી એટલે કે એની રાષ્ટ્રીય આવક વર્ષ દર વર્ષ સતત વધતી રહે તો સમજી લો કે દેશ વિકાસ કરી રહ્યો છે. બસ આટલું સિમ્પલ હતું. દેશના વાર્ષિક પગાર જેવી વાત. પણ અહીંયા એક મોટો પણ સામે આવ્યો. જરા વિચારો, દેશની આવક તો વધી, પણ સાથે સાથે લોકોની સંખ્યા પણ બમણી થઈ ગઈ. તો હવે શું હજી પણ કહી શકાય કે લોકોનું જીવન સુધર્યું? આ એક સવાલે બધાને નવેસરથી વિચારવા પર મજબૂર કરી દીધા. અને બસ આ જ સવાલના જવાબમાંથી જન્મ થયો એક નવા વધુ સ્માર્ટ વિચારનો: માથાદીઠ આવક. હવે આ માપદંડ વધુ સારો હતો. કેમ? કારણ કે એ ફક્ત દેશની કુલ તિજોરી નહોતો જોતો, પણ એ જોતો હતો કે દરેક વ્યક્તિના ભાગે સરેરાશ કેટલી આવક આવે છે. અને તો સાચું જ છે ને? જો દરેક વ્યક્તિની આવક વધે તો જ કહી શકાય કે લોકોના જીવન ધોરણમાં ખરેખર કોઈ સુધારો થઈ રહ્યો છે. પણ વાત અહીં પૂરી ન થઈ. એક વધુ ઊંડો અને મહત્વનો સવાલ સામે આવ્યો. શું માત્ર વધુ પૈસા કમાવી લેવાથી જીવન આપોઆપ સારું બની જાય છે? શું સારું શિક્ષણ, લાંબુ અને સ્વસ્થ જીવન, આ બધાનું કોઈ મૂલ્ય જ નહીં? આ એક સવાલે તો વિકાસની આખી વ્યાખ્યાને જલાવી દીધી. અને અહીંથી વિકાસને જોવાની દૃષ્ટિમાં એક જબરદસ્ત વળાંક આવ્યો. હવે ફોકસ પૈસા પરથી હટીને જીવનની ગુણવત્તા પર આવી ગયું. હવે એ વિચારધારા બદલાઈ ગઈ. વિકાસનો અર્થ માત્ર પૈસા નથી. સાચો વિકાસ તો ત્યારે જ કહેવાય જ્યારે લોકોનું જીવન બહેતર બને, એમની ક્વોલિટી ઓફ લાઈફ સુધરે. આ વિચાર જ એક ક્રાંતિ જેવો હતો. હવે આ નવા વિચારને ખાલી હવામાં તો ન રાખી શકાય, ખરું ને? એને માપવા માટે એક ટૂલ બનાવવામાં આવ્યું: PQLI, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. આ પહેલો મોટો પ્રયાસ હતો જ્યારે કોઈએ લોકોની સુખાકારીને આંકડામાં બાંધવાની કોશિશ કરી. આ આંક 3 સિમ્પલ પણ ખૂબ પાવરફુલ વસ્તુઓ પર ફોકસ કરતો હતો. એક, લોકો કેટલું ભણેલા છે. બીજું, તેઓ સરેરાશ કેટલું લાંબુ અને સ્વસ્થ જીવે છે. અને ત્રીજું, દેશમાં બાળકોનું સ્વાસ્થ્ય કેવું છે. અને હવે આપણે આ પ્રવાસના સૌથી આધુનિક અને કદાચ સૌથી મહત્વના પડાવ પર પહોંચ્યા છીએ. અત્યાર સુધીના બધા વિચારોનું જે શ્રેષ્ઠ હતું ને, એને ભેગું કરીને એક નવો માપદંડ બન્યો: માનવ વિકાસ આંક, એટલે કે HDI. માનવ વિકાસ આંક, જેને આપણે HDI કહીએ છીએ, એ આજે દુનિયાભરમાં વિકાસ માપવા માટેનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે. અને એને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એટલે કે UNDP દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જે એની વિશ્વસનીયતાને સાબિત કરે છે. HDIની સૌથી મોટી ખૂબી એ છે કે એ કોઈ એકતરફી નથી. એ પૈસાને પણ મહત્વ આપે છે અને સાથે સાથે જીવનની ગુણવત્તાને પણ. બંનેને ભેગા કરીને એ એક બેલેન્સ્ડ અને સાચું ચિત્ર રજૂ કરે છે. તો એ 3 મુખ્ય વસ્તુઓને માપે છે. પહેલું, આરોગ્ય, એટલે કે લોકો સરેરાશ કેટલું લાંબુ જીવે છે. બીજું, જ્ઞાન, એટલે કે શિક્ષણનું સ્તર કેવું છે. અને ત્રીજું, જીવન ધોરણ, જે માથાદીઠ આવકથી નક્કી થાય છે. જુઓ, એકદમ કમ્પ્લીટ પેકેજ છે ને? સારું, તો આ આખી સફર આપણે જોઈ. પણ આ બધા આંકડાઓનું છેવટે મતલબ શું? આની પાછળનો અસલી અર્થ શું છે? એકવાર પાછું વળીને જુઓ. આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? દેશની કુલ કમાણીથી. ત્યાંથી આપણે ગયા વ્યક્તિદીઠ આવક પર. પછી એમાં ઉમેરાયું આરોગ્ય અને શિક્ષણ જેવી બાબતો. અને છેવટે આપણે પહોંચ્યા માનવ સુખાકારીના એક સર્વગ્રાહી માપ સુધી. શું જબરદસ્ત પ્રવાસ રહ્યો છે! તો આ બધા આંકડા અને ઇન્ડેક્સનો અર્થ બસ એટલું જ છે કે આપણને કોઈ પણ દેશના વિકાસની એક સાચી અને સ્પષ્ટ તસવીર મળે. આ આંકડાઓ એક નકશાની જેમ કામ કરે છે, જે બતાવે છે કે દેશ સાચા રસ્તે છે કે પછી ક્યાંક સુધારાની જરૂર છે.
પણ શું આ પ્રવાસ અહીં જ અટકી જાય છે? જરા વિચારો. શું એવું બની શકે કે ભવિષ્યમાં પર્યાવરણની સ્થિતિ, લોકોની ખુશીનું સ્તર કે પછી માનસિક સ્વાસ્થ્ય જેવા નવા માપદંડો પણ વિકાસ માપવા માટે ઉમેરાય? આ વિચારવા જેવો સવાલ છે ખરું ને, કે ભવિષ્યમાં આપણે પ્રગતિને કેવી રીતે માપીશું?